નમસ્કાર. આ અશ્વિનભાઈ છે અને પોતે થોડાક બીમાર છે અને એમના બેન છે એ એમના જીવન માટે એમના બેન છે. હા એમના સગા બેન છે. હા. આ ભાઈની તંદુરસ્તી ના હોવાને કારણે એ પોતે બેને મેરેજ પણ કર્યા નથી અને એનું જીવનનું આમ તો યોગદાન આપ્યું જ કહેવાય કે એક ભાઈની સેવા કરવા માટે. આજે તો મા બાપને રાખવા નથી પણ એમને તો પૂરી લાઈફ એમના ભાઈ માટે આપી છે. તો બે શબ્દ આપણે બેનને કહીશું કે બેન આ બાજુ આવો. હા બેન શું કહેશો? હું એક પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હતી, નાગરિક સહકારી બેંકમાં, કોઓપરેટિવ બેંકમાં. પણ મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા, કેન્સર હતું એમને. જી. ને મારો ભાઈ ટોટલ ડેમેજ છે. ટોટલ એટલે ટોટલ એનું બ્રેન બિલકુલ જ નથી. નાના 6 મહિનાના બાળક જેવું જ છે. જી. એનું બધું જ કરવાનું, સેવિંગ કરવાનું, વાળ કાપવાના, નવડાવવાનું, કપડાં પહેરાવવાના, બધું જ કરવાનું. એને જમાડવાનો એના દાંત પણ નથી અને ચાવીને જમાડવાનું. તમારી ઉંમર કેટલી છે બેન? મારી ઉંમર 51. તો બેન 51 વર્ષની ઉંમરે તમે હજી સુધી લગ્ન ન કરે અને પોતાના ભાઈ માટે આજે નોછાવર આપ્યું અને અત્યારે તો રક્ષાબંધન હમણાં નજીકમાં છે, તો શું કહેશો ભાઈ વિશે? તમારો એટલો પ્રેમ છે તો આપણે ભાઈ બહેનના જે પ્રેમ તો એના તરફથી તમે શું સંદેશો આપશો? એના માટે હું શું સંદેશો આપું? સમજવું જોઈએ પોતે, જે પણ બહેન હોય એમને સમજવું જોઈએ પોતાના ભાઈની જે તકલીફ છે કોઈ બેને સમજવી જોઈએ. આપણા પરિવારમાંથી કોઈ કોઈ જ નથી. અને તમારું મૂળ ગામ કયું બેન? અંકલેશ્વર. અંકલેશ્વર. અચ્છા. તો આ ભાઈની ઉંમર કેટલી છે અને એની આને પહેલેથી 48. અને જન્મથી એ જન્મ્યો ત્યારે સારો હતો, 5-6 મહિનાનો થયો પછી એને તાવ આવેલો. તાવ એને મગજ પર 3 દિવસ રહ્યો. અચ્છા. પછી એને લઈ ગયા તો એને ટોટલ બિલકુલ જ બ્રેન ડેમેજ ત્યારનું જ થઈ ગયું એમ. અને આને આવું રીતે આમ માથામાં આમ કરો તો જ એને સારું લાગે. સારું લાગે. એને દુખાવો થતો હોય? એને શું થાય છે ખબર નથી, પણ ડોક્ટર એવું કહે છે કે એના નાના મગજનો વિકાસ નથી થયો અને એટલા માટે એ માથામાં ઉમારાવે છે. તમે જોવો છો કે આશ્રમમાં ખૂબ વિકટ પરિસ્થિતિમાં દર્દીઓ આવતા હોય છે અને એની સારવાર માત્રનું કામ આ માનવ મંદિર માનવ આશ્રમ તરફથી કરવામાં આવે છે. બીજું એને એક હિમોફિલિયા છે. હિમોફિલિયા એક એવી બીમારી છે કે એને કશેથી પણ લોહી નીકળે ને તો બંધ નથી થતું. બીજી શું છે, એને જો આમ એકદમ ફિટ પકડે તો પણ એને આવા ધબ્બા પડી જાય છે. અચ્છા. આવું એને એકદમ ફિટ ના એને પકડે. એ હિમોફિલિયા એમાં શું હોય છે કે એને કશેથી પણ તમે સેવિંગ કરો તો પણ સાચવીને કરો ને નખ કાપો તો પણ એકદમ બિલકુલ સાચવીને કાપવાના. જરા પણ તમે ટચ થઈ જાય કે તમને લેઝર કે કંઈક પણ ઘા થાય, લોહી નીકળે તો બંધ ન થાય. એના માટે ફેક્ટર મુકાવવા જવું પડે સિવિલમાં. એની ફેક્ટરની કિંમત 15-20-25 હજારની બોડી પ્રમાણે એનું અત્યારે હાઈપર ડોઝ આપવા પડે. 3000 યુનિટ એને અપાવીને આપીશું. 30,000નું એમણે એને ઇન્જેક્શન મુકાવીને આપીશું. આ ગવર્મેન્ટે સારું છે, કેટલા ફ્રી કરેલા છે. આવી સંસ્થા છે તો અમારા માટે સારું છે. બેન આ સંસ્થા વિશે તમારે આ સંસ્થા વિશે મને કશું જ નથી કહેવું. આ સંસ્થા બસ મારું પિયર છે, મારું સસુરાલ, તમે જે કહેવાય બધા આ જ છે. સુવિધાની આ સંસ્થા માટે મને આ સંસ્થા માટે કશું જ નહીં કે બધું સર્વસ્વ આ છે મારા માટે. અને બેન પોતે એના ભાઈ સાવી નથી શકતા, એ પોતે સાવે અને ભાઈને ખવડાવે છે. એટલે સમર્પણ છે એ બેનનું આખું જીવન ત્યાગ છે ને. હિમોફિલિયામાં એના બધા દાંત નીકળી ગયા છે. હિમોફિલિયાના એને એટેકમાં તો અત્યારે કોઈ પણ વસ્તુ કડક જમવી હોય, જમવા માટે હોય તો મારે એને ચાવીને જમાડવી પડે છે. અત્યારે મારા ઘરેથી પણ હમણાં આવી છું, લટકતી તલવાર આવી છું, કારણ કે ત્યાં પાણી આવી જેવી પરિસ્થિતિ છે. સરદાર સરોવરમાંથી પાણી કાલે 1.5 લાખ ક્યુસેક છોડેલું છે. મારા ઘરમાં પાણી આવી જાય છે. તમારો બેન ભાઈ પ્રત્યેનો પ્રેમ ખૂબ ચેનલના લોકો જોશે અને લાખો લોકો જોશે. હમણાં રક્ષાબંધન નજીક છે અને બેન માટે કેટલો પોતે શ્રમદાન કરે છે, પોતાના સમયનો કિંમતી સમયનો ત્યાગ કર્યો. અને ખૂબ મહત્ત્વની વાત એ છે કે બેને ભાઈ માટે થઈને મેરેજ એટલે લગ્ન પણ નથી કર્યા.